જમ્મુ કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલ આતંકી હુમલાની ઘટના બાદ ભારત દ્વારા પાકિસ્તાનમાં રહેલા આતંકી અડ્ડાને ભારતીય સૈન્ય દ્વારા એરસ્ટ્રાઇક કરી નાશ કરી દેવામાં આવ્યા હતા. ભારતીય સેનાએ હાથ ધરેલા ઓપરેશન સિંધુની સફળતાની ઉજવણી તેમજ સેનાના શૌર્ય પ્રદર્શનની શૂરવીરતા અને દેશના સ્વાભિમાનના સન્માનમાં રાજ્યના વિવિધ શહેરોમાં તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરના નગરજનોએ રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરવા એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું. મળતી માહિતી મુજબ ગોંડલ શહેરમાં જેલ ચોકમાં આવેલ શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તિરંગા યાત્રા શરૂ થઈ હતી. જે ખટારા સ્ટેન્ડ પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તિરંગા યાત્રા પૂર્ણ થઈ હતી. આ તિરંગા યાત્રાને ધારાસભ્ય ગીતાબા જાડેજાએ ફ્લેગ ઓફ કર્યું હતું. તિરંગા યાત્રા દરમિયાન નાગરિકોએ હાથમાં તિરંગા અને પોસ્ટર સાથે વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. યાત્રામાં જોડાયેલા નાગરિકોએ દેશભક્તિની ભાવના સાથે ભારતીય સેનાના પરાક્રમને બિરદાવ્યું હતું. પહેલગામ હુમલાની અંદર ખાસ કરીને ભારતના બહેનોના સિંદૂર ભૂસવામાં આવ્યા હતા આતંકવાદીઓ દ્વારા. અને જ્યારે આવું કૃત્ય થયું હોય ત્યારે નરેન્દ્રભાઈ મોદીની સરકારે જે રીતે પગલાં લીધા છે અને એમાં પણ ખાસ કરીને આર્મીના જવાનોએ જે શૌર્યતા દેખાડી છે અને ઓપરેશન સિંદૂર પાર પાડ્યું છે ત્યારે એવા સંજોગોની અંદર ગોંડલ ભારતીય જનતા પાર્ટી અને શહેર ભાજપ દ્વારા આજે એક તિરંગા યાત્રાનું સમીરભાઈ કોટડિયાના આગેવાની હેઠળ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમની અંદર ખાસ ગોંડલના ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જયરાજસિંહ જાડેજા સહિત બધા આગેવાનો ઉપસ્થિત રહ્યા. અને આ તિરંગા યાત્રાનું આયોજન માત્ર એટલો જ હેતુ છે કે જે આર્મીના જવાનો છે, જે દેશની રક્ષા કરે છે, તેનું શૌર્ય વધે, તેની હિંમત વધે અને અમે એને બીજું તો શું આપી શકીએ, પણ એક તિરંગો હાથમાં લઈ એક જન આજે ગોંડલનો યાત્રામાં જોડાણો હતો. અને આ મિલિટરીના જવાનોને, આર્મીના જવાનોને નતમસ્તકે વંદન સાથે આજેનું વર્ષનો ઉલ્લાસ વધે તે અમારો શુભ હેતુ હતો. જય હિન્દ, જય ભારત. આજ રોજ ઓપરેશન સિંધુની અંદર જે એર સ્ટ્રાઇક કરી અને જે પાકિસ્તાનને મોહતો જવાબ આપ્યો હતો એના બદલામાં આજ અમારા જવાનોનો જુસ્સો વધારવા માટે આજે ગોંડલ તાલુકાની અંદર 84 ગામની અંદર આજ અમે ગોંડલ શહેરની અંદર એક તિરંગા યાત્રા નીકાળી અમારા જે જવાનો દેશ માટે જે લડે છે એનો જુસ્સો ગોંડલ તાલુકાએ વધાર્યો છે. અને આવી જ રીતે જ્યારે પણ આર્મીને જરૂર પડશે ત્યારે અમારા જવાનો તૈયાર છે. અને અમે એક્સપેન ગ્રુપ, અમારું માજી સૈનિક મંડળ ગ્રુપ ગોંડલ તાલુકા, અમે હંમેશા તૈયાર રહીએ છીએ. અને એક્સપેન તો હંમેશા તૈયાર રહે, પણ અમને જે વડીલો અને જે યુવાનો તૈયાર થયા એને જે જુસ્સો મળ્યો એના હિસાબે જ અમે આજ સુધી આ સીમાડાની રક્ષા કરી શકીએ છીએ. કારણ કે દેશનો જે જુસ્સો હોય એના પ્રમાણે જ અમે, કારણ કે જુસ્સો વધાર્યો અમારો અને અમે લડ્યા છીએ. કારણ કે અમને ચિંતા એ ન હોય, અમે દેશ માટે જ્યારે સીમાડા ઉપર લડતા હોય ત્યારે અમને ખબર હોય કે અમારી રક્ષા માટે અમારો સમાજ બેઠો છે પાછળ. જય હિન્દ, જય ભારત. મારું નામ અનોપસિંહ ચુડાસમા, ગોંડલ તાલુકા પ્રમુખ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.